બધા મળ્યા છે ને ગુરુ પૂર્ણિમા નિમિત્તે. ગુરુ પૂર્ણ સુકામાં શાના માટે શું કરવાનું? સત્ય ગુરુ જેને કહેવાય એને પૂજન કરવું હોય ત્યારે પહેલા તો એના વચ્ચે જે કચરો છે, વિઘ્નો છે એ દૂર કરીને પછી મંદિરે જવાય. એનો દ્વારો આંગણું માંગણું સાફ કરાય, પછી ઓસરી સાફ કરાય, બધું સાફ કરીએ અને મંદિરમાં જઈએ ત્યારે આપણે પૂજા કરીએ ને. એટલે મંદિરનો કચરો જે છે એ પેલો દૂર કરવાનો છે. મંદિરનો કચરો એ છે કે લાંબુ નથી કહેવું, આપણે આપણા માટે જીવીએ મંદિરમાં કચરો ભેરો થાય છે. આપણે બીજા માટે જીવીએ ત્યારે કચરો દૂર થતો જાય મંદિરની કોરેમરીથી ઓટોમેટિક. આપણો ભાવ બદલી ગયો બીજાના માટે, બીજાની સેવા માટે, બીજાના સુખ માટે. બસ એમાં બી બદલાવ થઈ જાય છે. કચરો કાઢવો હશે તો વાસ્તવિક રીતે પત્ની બનવું પડશે, વાસ્તવિક રીતે ગૃહિણી બનવું પડશે. આ ગુરુના પૂજન ની વાત છે. ગુરુનું પૂજન કરવું હોય તો આપણે એ નિમિત્તે બધા મળ્યા છીએ ને ગુરુ પૂર્ણિમા નિમિત્તે. ગુરુ પૂર્ણ સુકામાં શાના માટે શું કરવાનું? આમ તો આપણે આ ફેરાશાથી શીખવા માટે. બહારની પૂજા તો બધાને આવડતી હોય, પણ આંતરિક પૂજા જયારે ખરેખર શરૂ થાય ને ત્યારે શાંતિ મળે, ત્યારે સુખ આવે, ત્યારે ખરેખર વાસ્તવિક વિચાર ધારા કહેવાય છે. તો વાસ્તવિક રીતે પત્ની ગૃહિણી બનવું પડે. આ સંસાર છે, આમાં બધું સાનુકૂળ હોતું નથી. પતિ પત્ની બે સંપૂર્ણ રીતે એક વિચારના થઈ શકતા નથી, તો એક બી થોડું ઘણું દબાવવું પડે છે, સહન કરવું પડે છે. તો આપણે કે બધા કઈ એક વિચારના તો ન થઈ શકે, તફાવત તો રહે જ છે. પણ ટૂંકમાં જેનું જીવન બીજાને જ કંઈક આપવાનું છે, લેવાની આશા નથી, એ આ પૂર્ણિમાના ગુરુની પૂજા છે. કોઈની નિંદા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી, ને તો ક્યારે ન બાંધવું, દેરાણી જેઠાણીને ક્યારે ન બાંધવું, એ છે માયલા સદગુરુની પૂજા. તમે કેવી રીતે કરતા છો એ કોણ જાણે. હવે આ જો બાધ્યાનું બંધ થતું હોય તો બરાબર. ગુરુની પૂજા, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે મળ્યા પ્રમાણ છીએ. તો તમે આયા ને કઈ આપણે બનાવ્યો ને ખાધું ને કઈ અમને 2-4 મહિનાનું થઈ ગયા ને એટલેથી કઈ ગુરુ પૂર્ણિમા નથી થતી પૂરી. તો એક વ્યવહાર છે અને જરૂર પૂરતો કરવો પણ પડે છે, પણ એ ગુરુ પૂજન નથી. ગુરુ પૂજન તો ત્યારે કરવા આયા કહેવા કે ત્યારથી જ નિયમ લઈ લો કે આજથી જ કોઈ માથે ક્રોધ કરવો નહીં, કોઈની ઈર્ષા કરવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં. જેટલું બને એટલું સુખ દેવું. આપણે ભિખારી પણ એના નથી બદલાની ભાવના રાખવી નહીં. જો ગુરુ પૂજન કરવામાં આયા હોય તો ખરેખર આવો નિયમ લ્યો ને
1 કલાક એક ભગવાનનું સ્મરણ જાપ કરીશ, ધ્યાન કરીશ, જે આવડતું હોય તને, પ્રાર્થના આવડતી હોય, જે આવડતું હોય, કઈ ના આવડે તો તું તને પ્રિય લાગતું હોય એવું નામ લઈને બેસી જા રટવા. તો આપણને ભગવાને ખરેખર ભગવાનનું પૂજન કેવી રીતે થાય એ મૂળ. આ તો બધું એવું છે કે પેલા, હવે તો બધું ટીવીઓ જોઈને શીખી જાય છે અત્યારે, પણ પેલા હતું ઝીંગલી ઝીંગલાની રમત દીકરીઓ મોડિયું શીખતી હોય અને મોડી જવા નહીં આવતી. આ ટીવીયામાંથી બધો સમય કાઢે ને ટીવીયામાંથી શીખે તો પછી જટ જવાની આવી જાય છે અત્યારે નાના બાળકોની. એવું આ બધું થઈ ગયું છે. ભારતના લોકોએ પતન અટકાવવું હોય તો પોતાના ઘરમાં ટીવી બંધ કરીને કોઈ કથા શાસ્ત્ર ની રાખવી જોઈએ. સુધરવાનો તરીકો શાસ્ત્ર છે, ટીવી કોઈ દી નહીં થઈ શકે. પણ હવે એ તો આપણે ખૂબ પીધું છે, ઘણો નશો આપણને ચડી ગયો છે. ઈ બીમારીની, ઈ ખરાબીની આપણને ધ્યાને નથી આવતી કે આ પતન ક્યાં સુધી લઈ જશે. પુરુષાર્થ કરી અને પ્રાબંધ માટે જીવવું પડશે. હરિની પૂજા કરવી હોય ફરજવાન બનવું પડશે, દાતાર બનવું પડશે, લોભ વેડા છોડવા પડશે. ઓ ત્યારે બરાબર એમ કરતે 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 ચિત્ત શુદ્ધ થતે થતે જે આપણે કહી રહ્યા છીએ, જે સદગુરુ જેને પામવા માટે આ બધી ગુરુ પૂર્ણિમાઓ જે ઉજવાય છે, એ બધી જેને પામવા માટે ખરેખર ઉજવાય છે, જેના પૂજન માટે ઉજવાય છે, એના માટે થઈને આપણે આજે ભેરા થયા છીએ. એનો મૂળ ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે ભૌતિક પૂજન તો પેઢીઓથી કરતા આયા, પણ સમાજ એટલો ને એટલો અંધશ્રદ્ધાળુ, એને વાદી આવે, વાદળું આવે તો એ છેતરીને હાલીઓ જાય, એટલો બધો અંધશ્રદ્ધાળુ સમાજ હજી. આટલી કથાઓ થાય છે છતાં પણ એટલે આ તકલીફ થાય છે કે હજી સમાજ અંધશ્રદ્ધાળુ. હરિની પૂજા એ છે, તમે તમારી બરાબર ખુરશીને સંભાળો, તમારા સ્થાનને સંભાળો, તમારી ફરજને પતિ તરીકે, પત્ની તરીકે, આહુ તરીકે, વહુ તરીકે, દેરાણી તરીકે, જેઠાણી તરીકે, પાડોહણ તરીકે તમે તમારી ફરજમાંથી તત્પર થયા એટલે તમારી ગુરુ મહારાજ જે ઘટ વ્યાપક છે, અજર અમર, તેની પૂજા તમારી શરૂ થઈ. તમે ભિખારી વેડો બંધ કર્યો, માંગ્યાનું ભગવાન કને બંધ કર્યો ને એટલે શરૂ થઈ. આપણે કાંઈ પણ આશાથી ટૂંકમાં મારે કહેવું છે કે જે સત્કર્મ કરીએ છીએ, તીર્થ કરીએ છીએ, વ્રત દાન આદિ જે કરીએ છીએ, એ યોગ્ય વિચારોથી નથી થતું. એનું ફળ બુડું પણ આવે છે, કારણ કે એ તો આપણે ભોગવટો માગીએ છીએ તો એનો રોગવટો ક્યારેક આવી જાય છે. એનું કર્મમાં બે ફળ હોય છે, પુણ્ય ને પાપ. પુણ્ય આપણે ભોગવી લઈશું તો આપણું પાપ કોણ ભોગવશે? એટલે ફરજ જ્યાં હંમેશ કામ કરો છો એ જ કામ કરવાનું છે, પણ એને ભાવને બદલીને કરવાનું છે. એટલે તમારે હરિની પૂજા થઈ ગઈ, ગુરુની પૂજા થઈ ગઈ, અને નકા ગુરુ પૂજન કહી શકાતું નથી. તમે પછી કહો કે અમે ગુરુ પૂજન કરવા ગયા તો એ ખોટું, આ તો વ્યવહાર કર્યો આપણે તમે મેં ભેરા મળીને.
ગુરુ પૂજન એ છે કે અણુ અણુમાં ઘટ ઘટમાં બિરાજેલા જે પરમાત્મા સદગુરુ એને બધામાં જોવા આજથી એવો સંકલ્પ કરવો, એનું નામ છે ગુરુ પૂજન. હે બાપા, પાડો હોય તો એ તો વટકણી બાઈ, એને તો કેમ એમ જોવાય નહીં? પાડો તો શેઠા ખોદે એને, એટલે આપડે કેમ એને હાલા આ પટલ જેવું છે, બધાને સંઘર્ષો આવે છે, આવશે. અને આફતોમાંથી નીકળવું બરાબર હિંમત રાખીને, એનું નામ જ જીવન છે. માટે સાચા સદગુરુની પૂજા કરો. ભજનોમાં ઠેકાણે આવે છે ખોટા ગુરુની પૂજા કરજો, એમ નથી કીધું. તો સાચા સદગુરુની પૂજા કરો. સાચા ગુરુ ક્યાં ગોતવા જવા? ઘટો ઘટમાં બેઠા જ છે. આ જે આપણે વિચાર વિદિત કરવામાં આવે, એ વિચારને પકડો એટલે એ પરમાત્માની સેવા તમારી શરૂ થઈ ગઈ. પછી તમે મંદિરે જાઓ કે ન જાઓ, એના માટે હું તો કોઈ આગ્રહ કે પાયે નથી રાખતો. તો પ્રિય શ્રોતાજનો, આજથી અત્યારથી હરિની પૂજા કઠણ હો ભાઈ. કારણ કે ધર્મ થી પૂજા થાય ને હરિની, તો અધર્મ થી તો થતી નથી. ઉપજે ધર્મ વાક્ય સત્કરી હતી, દ્યા દાન કરી ધર્મ બધે નહીં સ્થિતિ, ધર્મ ક્ષમા કે સંગાન, ધર્મ ક્રોધ કરી હો તો વિભંગા. હરિની પૂજા ક્યાંથી થાય? સત્ય બોલવા શીખવું જોઈએ, જીવનની ગોઠવણ એવી જ કરવી જોઈએ કે અસત્ય બોલવાનો વખત ના આવે. તો હરિની પૂજા થઈ શકે. દયા રાખવાથી, દાન કરવાથી એ આગળ વધે છે ધર્મ. સહન કરવાથી ધર્મ દળવાઈ જાય છે, ટકી રહે છે. અને ક્રોધ કરવાથી એનો વિશિષ્ટ નાશ થઈ જાય છે. સીતારામ સીતારામ. તો આપણે ગુરુ પૂર્ણિમાનો એ પર્વ ઉજવો કહેવાશે. આપણે ગુરુ પૂર્ણિમાને સમજી શક્યા છીએ. અને એવું જો કઈ જીવનમાં ન લઈ આવીએ તો એ માત્ર આપણે સ્થૂળ પૂજા જ કરી ગણાય. ખરું પૂછો તો સ્થૂળ પૂજાથી તો એ કચરો ભેળો થાય છે. એ ભાવ કાંઈક એવો હોય છે, કાંક સતો ગુણી, કાંક રજો ગુણી. સીતા
સીતારામ પૂજા વિધિ પૂરી થાય ને પછી તો ભક્તો આવે અને સીટે સીતારામ કરી લેવા જોઈએ. સાચા દેવની પૂજા કરવા જાવી એ તો થોડી પુરુષાર્થ તો માગે સ્વાભાવિક છે. માંગ કેવડી બધી મોટી છે તો એના પહેલામાં પુરુષાર્થ હોઈ શકે. તો આજથી અત્યારથી જ ખરેખર ગુરુની પૂજામાં લાગી જાઓ, જેથી કરીને પૂર્ણિમા રહે, અંધારું આવે જ નહીં. જો પોતા માટે જીવ્યા તો અંધારું આવી જાય છે. ઓર કોકના મેણા ટોણા સહન કરવાનો જો ખરેખર શક્તિ પ્રાપ્ત નહીં કરો તો બી ખરેખર અંધારું આવી જાય છે. એ બાપા આ તો સંસાર છે, ભૂલ ખબરાવી દે મોટો મોટો ને. આ તો જાળવી નાલવાનું કે રામાયણ એમ કે છે. શિવ ને પાર્વતી વસે એક વાતમાં વાંધો પડી ગયો, કારણ કે થોડોક જયારે આપણાને બાજતા બારો મારો જ આવવો જોઈએ. હવે અહીંયાથી વાત બગડી જાય છે. સમજ્યા? અહીંયા આવા મોટા હતા તો વાત અહીંયાથી ઉભી થઈ, એવું કે મારો બાજતા બાર ને એવું કે મારો. જો શિવ ભગવાને એટલું બધું નથી કર્યું, પણ પાર્વતી માં બહુ બર કર્યું. બાજતા મારો જ બારો આવવો જોઈએ. તો ભગવાન શિવજી તો નમસ્કાર કરે. રામ લક્ષ્મણ સીતાજી નું અપહરણ થયું તો તે ગોતતા તે નમસ્કાર, જય પ્રભુ સચ્ચિદાનંદ. તો માતાજી જાણે કે મારું જ્ઞાન ક્યાંક વધારે છે ને આ શિવજી મહારાજ કઈ અંધશ્રદ્ધાળા ને કઈ સમજતા નથી. હજી ક્યાંક અજ્ઞાન વિજ્ઞાન ન્યાય લબડી જેવું લાગે છે. એ કે તમે કોને પગે લાગ્યા? તો મારા ઈષ્ટદેવ શિવ છે, સદાશિવ કલ્યાણ રૂપ, એને પગે લાગ્યું. હા રામ એને પગે લાગ્યું. અરે આ અયોધ્યાના રાજાનો દીકરો છે ને આને રામ કોને કર્યો ને? પત્ની નું ચોરી ગયો છે, રાક્ષસ છે. હવે દુઃખના ડારિયા છે, રોવે છે. ઘડીએ સાનો નથી રહેતો નાને. ભગવાને શિવે કીધું, નાના દેવી એ ભગવાન સ્વયં માનવ સ્વરૂપ ધારણ કરીને લીલા કરે છે. પાવર ભાઈ માતો ન હોય ને એ કેતો તમે એમ કેતા હો તમે માનતા નથી તો હું એની પરીક્ષા કરી લઉં કે હમણાં. તો કે પરીક્ષા તો ભલે કરો પણ અવિવેક ન કરતા, વિવેકમાં રહીને પરીક્ષા થાય. અને અવિવેકમાં જાતું હોય એટલે પછી પૂરું થઈ જાય. આ પરીક્ષા અવિવેકમાં જાતી રહી. પાર્વતીજી ને એમ થયું કે ખરેખર આ સીતા હારું રોવે છે ને હું સીતાનું સ્વરૂપ લઉં એટલે દોડીને આવશે મારા કને. લચવા કરતા કરતા ઈ ભાઈ માતાજી અવળિયું ચડાવે તો લટવાન કરે હોય તો એમાં કઈ. એ તો સ્વર્ગ નું સુખ આપી ગયા ને કે લટવાય કરાવે તો એના મરજી ની વાત રહી ને. લે એને ઠીક પડે તો સ્વર્ગ નું સુખ કરે ખરે આપે, અને એને જો બાજતા બારો રાખવાની મરજી હોય તો પછી એ તો મચાવે બાપા. આ બધા મૂસો ચડાવીને બેઠા ને અહીંયા દાયરા પૂછ્યું એમ તો બાઈઓ નું શું હાલે? પણ મહેમાનને ક્યાંક બેહાડીને રહોડામાં પહોંચી જવું પડે હું જાય ત્યારે બાઈઓ નું શું હાલે એટલે શું ખોટા મૂસો ચડાવી ગયા તો. હા, અને આ નકામ્યું બી ગયું છે. હું તો અનાદિકાલ થી નમાવી દીધેલ છે. એ મૂસ તો નિશ્ચિત કરી નાખેલી છે. તો ખોટે ખોટા આપણે કરીએ એમ.
હે બાપા તમારી ભલારી હો. તમે ધારો તો સ્વર્ગ નું સુખે ભાઈ બાપા દઈ શકો હે, અને તમે ધારો તો લટવાઈ કરાવો ભાઈ. તમારી શક્તિ જેવી તેવી કહેવાય. હવે એનો મહેરબાની કરીને દુરુપયોગ ન કરજો, સ્વર્ગમાં જગાડજો. લટવા ન કરાવજો, નકા આપણે કરવા પડશે. કોકને કરાયા હોય તો આપણે ખરેખર એ બરાબર. કોકને લટવા કરાયા હોય તો આપણે કરવા જ પડશે એમ માની લેજો. લટવા ન કરાય. ભારતની તો દીકરી હોય ને તો પગે લાગી જાય સેટે. હું તો નમાડવાની જરૂર છે ને. બાસ્તા બારે લઈ આપવો છે ને. બાસ્તા તમારો બારો આવે પછી માયા શું વાત છે. મૂળ તો ખરી વાત તો બાસ્તાની છે. ભાઈ તું માતાજી અમારા ભારતના ઋષિ મુનિઓના વિચારો અનુકૂળ, એ ગ્રસતોના જીવન અનુકૂળ જે કઈ વિચારો નિર્માણ થયા છે એ વિચારોને નિભાવવા તો જોઈએ ને. તે મૂળ તો બાસકા બારો કાઢવો હોય તો પ્રેમથી નો કાઢીએ. બરે બાથી શું તું હારી ગયો હું હારી ગયો એવું ક્યાં આમાં આવે છે? એ તો એ ગાયું કે ભાઈ હારી એવી આ વાત છે. તો બાસતા તો બારો એને કહેવાય કે પોતાની વાણી દ્વારા, પોતાના વિચારો દ્વારા, પોતાના કર્મ દ્વારા, પોતાની સેવા દ્વારા, પોતાના સ્વભાવ દ્વારા, પોતાના સમર્પણ દ્વારા એમાં આમાં આવતા ડોકલી નમી જાવી જોઈએ. પતિ હોય, બીજો હોય, ત્રીજો હોય, ખાવું હોય, વહુ હોય, રે હોય, દેરાણી હોય, જેઠાણી હોય, એની ડોકલી નમી જાવી જોઈએ. આમાં બાસકા બારો, મૂળ તો બારો બારો આવ્યો ને તમારું આયલો એટલે મૂળ તો હલવવું છે ને. તો મૂકી દો. ગુરુ પૂજન કરવું હોય તો હવે ખુબડીમાં કેટલાથી રમશો? ગુરુ પૂજન ત્યારે થઈ શકશે. પરમાત્મા તો પૂજન ક્યારે સ્વીકારે કે આપણે પરમ પવિત્ર બનીને બરાબર મન કર્મ વચન થી જઈએ ત્યારે એનો પૂજન સ્વીકારે ને. એમને થોડું સ્વીકારી લે અધિકાર. તો બાસતા તો ભલે બારો રાખો. માણસને જીતવું છે ને. તમારે જીતવું હોય, તમારો હુકમ મૂર્તો એના માથે રાખવો છે તો પછી પ્રેમથી જ જીતો ને ભાઈ. કારા કરી કરીને હું કામ? કાળો કર્યાનો શું ફાયદો મળશે? અને આ તો માય માય તો બે તૈયાર હોય એકબીજાનો વાંક કાઢવા માટે. વાંક તો કાઢી લે. ઈ કે પણ ફલાણી વ્યક્તિ કોઈને ન મૂકે, બધાને પકડી લે. ભાઈ પકડવા નીકળ્યું હોય તો પકડે જ નહીં. કઈ મેલે એનો સ્વભાવ જ જ્યાં પકડે એનો છે. છોડવાનો તો નથી, છોડવાનો તો નથી. તો આવા લોકો છે આપણે શું ઈ ખરેખર સદગુરુ ની પૂજા, પરમાત્મા ની પૂજા શું કરી શકશું? સાવધાન બનો, હોશિયાર બનો, જાગી જાઓ. આનામાં ઘણો મોહ હતો. આ કોઈને ભેરું હાલ્યું નથી, બળેલું છે ખરેખર. આપણે એક સેકન્ડ રોકી શકીએ એમ નથી એટલે આપણા માટે બળેલું કહેવાય. એ તો ડરતા ડરતા ફાક્યો એટલો બાપાનું હરિભજન કરતા કરતા જે માન્યું એટલો બરાબર છે. બાકી ક્યાં આપણો હતો તેના માટે એટલો બધો મોહ હોય. તો ગુરુ ભોજન તો ત્યારે કહ્યું કહેવાય છે કે ગુરુના નામને, પરમાત્માના નામને એક શ્વાસે શ્વાસમાં ભૂલોની આજથી તો આપણે ગુરુ પૂર્ણિમા ખરેખર ઉજવી એ સફળ ગણાશે. આજથી જ દેખાય ઈર્ષા, રાવણપણું એ બધું નાખી દો. આજથી ગુરુ પૂર્ણિમા ઉજવી હોય તો સાચા ગુરુ સેવા જવા માટે આ કચરો કઈ કામ આવતો નથી. એને બધો દૂર નાખી દેવો જોશે. તો વાલા સજ્જનો, હવે તો તમારે કઈક આ જમવાનું
થતું હશે એટલે હું બંધ રાખું હવે, અને તમે હોરા હોરા ફરો કંટાળી ગયા છો. હા, પાછું મારું બોલવાનું થોડુંક એવું છે ને એટલે મજા નહીં આવતી હોય. ભગવાન કૂદકો માર્યો ને ચક્કર ચલાવ્યું ને બાણ ચલાવ્યું ને એવી વાત તો આવે નહીં મારી વાતમાં ઓછી. હા, મારા દીકરા કે ચીટવાળા. હા, તો પ્રિય શ્રોતાજનો, જીવનમાં જેને ગુરુ પૂજન નથી કર્યું એને કાંઈ કર્યું નથી. મારે જોડી જોડીને કઈક જન્મ ગુમાવી નાખ્યા. ગુરુ આપણી અંદર જ છે, ગુરુ આપણી અંદર થી જ ગોતવાના છે. એ ચિત્ત શુદ્ધિના સાધનો આપણે કરીને એ ગુરુ કને પહોંચવાનું છે. ચિત્તની અશુદ્ધિને લઈને આ બધું ખરેખર આપણા ભયંકર લાગે છે, કઠિન લાગે છે. થોડું ખાચું જીવવાનું કહીએ તો કઠિન લાગે છે. એનું કારણ છે ચિત્તની અશુદ્ધિ. ચિત્ત શુદ્ધિ થશે ત્યારે ગમે એવું કઠિન કાર્ય હશે, કઠિન સાધના હશે તો તમને સરળ લાગશે. ત્યાં સુધી નાનું એવું કામ હશે એ તો આપણાને આપણા માટે કઠિન જેવું લાગે છે. સાવધાનીથી જીવો. આપણે એક પાસે ધર્મવાન બનતા જઈએ છીએ, એક પાસે પૂજા ખૂબ કરતા જઈએ છીએ, પણ આપણી પૂજાનો પ્રભાવ આપણા દીકરી દીકરા માથે નથી પડ્યો. આપણી પૂજા કેવી હશે? આપણી પૂજા, આપણું તીરથ વ્રત આદિ કે જે વાસ્તવિક દીકરી માથે પ્રભાવ પડવો જોઈએ, દીકરા માથે પ્રભાવ પડવો જોઈએ, એ પ્રભાવ પડેલો નથી. કારણ કે કિશોર અવસ્થાની માયલીપુર દીકરી દીકરાને જે એના સંસ્કાર મળવા જોઈએ એને ભાગ્યવસ્થાથી સ્થાન જ નતો. કોઈ બુરુદ કર્મ આવી નડ્યું ત્યાં જે પતિ પત્ની જુગાર રમતા હતા એની ઘરે જલીમો બિચારો, એની ઘરે જ બિચારી જલમી. હરિઓમ. જય હંસ, જય હંસ, જય હંસ, જય હંસ, જય હંસ, જય હરિઓમ. હરિઓમ બાપા, બધાની હરિઓમ. હરિઓમ બધાનો બાપા. સીતારામ, સીતારામ. હરિઓમ, હરિઓમ. બે હરિઓમ. હરિઓમ, હરિઓમ. આપણે જો ગુરુ પૂજન કરતા હોઈએ, આપણે
આપણે સત્સંગ કરતા આવીએ, આપણો શાસ્ત્રો પઢતા આવીએ, દવા કડવી હોય છે. 10-12 વર્ષના બાળકોની આપણને બીક રહે. બારી ગયા હોય છોકરા, મેળે ગામત્રે ગયા હોય, સીમાડે મૂક્યા હોય 10-12 વર્ષના છોકરા, અને એ જો મા બાપ ને ચિંતા થાય સેના પતન ની તૈયારી બાકી કઈ અમે જવાન હતા તેથી અમારા ગામની સીમતા